સૌને મારા નમસ્કાર. હું ડોક્ટર રમેશ કાલિયા. નેક્સ્ટ આપણે વિડીયો જોયો હતો કે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે અલગ અલગ દિવસો કયા નામે ઓળખાય છે તે અંતર્ગત આપણે વિડીયો જોયો હતો. આજે આપણે માહિતી મેળવીશું જુલાઈ મહિનામાં કયા આઈએમપી પ્રશ્નો આવી શકે તે અંતર્ગત આપણે માહિતી મેળવીશું. 1 જુલાઈ રાષ્ટ્રીય ચિકિત્સા દિવસ, 1 જુલાઈ ભારતીય ચાર્ટર એકાઉન્ટ દિવસ, 2 જુલાઈ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ સિમલા કરાર, જે સિમલા કરાર 1972 થયો હતો. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ, જે જૂન મહિનાના પ્રથમ શનિવારે પણ તેની ઉજવણી કરવામાં આવે છે. 6 જુલાઈ વિશ્વ ઝૂનોસિસ દિવસ તરીકે ઓળખાય છે. 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત 15 જૂન વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, 16 જુલાઈ વિશ્વ સર્પ દિવસ, 17 જુલાઈ વિશ્વ ઇમોજી દિવસ, 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ, જે દક્ષિણ આફ્રિકાના શાંતિ સંદેશાવાહક રહેલા હતા. તેમણે વિશ્વમાં કાયમ માટે શાંતિ સ્થપાય તે માટે હંમેશને માટે પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ 19 જુલાઈ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને દરેક જે પ્રાઇવેટ બેંકો રહેલું હતું તે દરેકનું 1969 રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 20 જુલાઈ વિશ્વ શતરંજ દિવસ, 20 જુલાઈ અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકવામાં આવ્યો હતો વર્ષ 1969. 22 જુલાઈ રાષ્ટ્રીય કેરી દિવસ, 22 જુલાઈ ઝંડા દિવસ, 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે 1999માં ભારત પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. તેમાં ભારત દેશે પાકિસ્તાનની સામે વિજય મેળવ્યો હતો. તે દિવસને ધ્યાનમાં રાખી 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 28 જુલાઈ વિશ્વ હેપેટાઇટિસ દિવસ, 19 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, 30 જુલાઈ વિશ્વ માનવ તસ્કરી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આમ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ.